સરકાર એવા તમામ લોકો કે જે આજકાલના મોંઘવારીના જે જમાનો છે એમાં ઘર પોતાનું નથી લઈ શકતા એમની માટે થઈને આવાસ બનાવે. આવાસમાં પણ અલગ અલગ રેન્જ હોય છે. એક સસ્તા હોય છે, 2-3 લાખમાં મળી જાય, પછી થોડાક એનાથી મોંઘા હોય એમાં જે અલગ અલગ ઈડબ્લ્યુએસની સ્કીમો બહાર પાડે અને એની અંદર ડ્રો થાય ને છેવટે મકાનો મળે. આ મકાનો એ લોકો માટે છે જેમને ખરેખર ઘરની જરૂર છે ને એટલો ખર્ચો નથી કરી શકતા. પરંતુ થઈ શું રહ્યું છે, આની અંદર કેટલાય લોકો એવા છે કે જે પોતે સક્ષમ છે, પોતાનું મકાન છે વગેરે કંઈ પણ છે, તેમ છતાં પોતે અલગ અલગ વ્યક્તિઓના નામે એપ્લાય કરે છે. ડ્રોમાં એમનું નામ લાગે, એમને મકાન લાગે એટલે એ મકાન પોતે ભાડા ઉપર ચડાવી દે છે. આ જે વસ્તુ છે એ ગુનો છે. તમારી આજુબાજુમાં જો તમે પણ આવા કોઈ આવાસમાં ભાડા ઉપર રહેતા હોય કે તમારી આજુબાજુનું કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે મકાન ભાડે આપતું હોય તો યાદ રાખજો, એ કોઈ એક જરૂરિયાતમંદનો હક છીનવી રહ્યું છે. એટલા માટે એક આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે આવાસ બનાવવામાં આવે છે, જે ઈડબ્લ્યુએસ બનાવવામાં આવે છે, તમામ એ એવા લોકો માટે સરકાર બનાવે છે અને એ પણ જે કોસ્ટ કટિંગ થાય છે, જે ફાયદો આપવામાં આવે છે તમારા અને મારા રૂપિયામાંથી જ આપવામાં આવે છે. એટલા માટે થઈને આવું જે ગેરકાયદેસર આખું જે ભાડાનું આખું ઝાડ ચાલી રહ્યું છે, તમે દરેક કોઈ પણ ઈડબ્લ્યુએસ કે આવાસમાં જતા રહો ત્યાં તમને આવી વસ્તુ જોવા મળશે જે નાયક મૂવીમાં તમે જોયું હતું. માટે આવી જેટલી પણ ઇલીગલ વસ્તુ થઈ રહી છે એની તરત જ ફરિયાદ કરો. તમારી આજુબાજુમાં પણ જો કંઈ આવું કરતું હોય તો જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એમાં તમે ફરિયાદ કરી શકો છો.